ગુજરાત પર સર્જાયેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને એ સ્થિતિને જોતા કચ્છમાં અલગ અલગ જગ્યાએ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને વરસાદી પાણી જે છે અનેક એવા વિસ્તારો જે છે તે જળબંબાકાર બન્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ માંડવી પહોંચી છે અને આપ આ જે દ્રશ્ય જોઈ શકો છો એ દ્રશ્ય છે ભુજથી માંડવી તરફ આવતા જે હાઈવેનું અને માંડવીના જે પ્રવેશ જે છે ત્યાં જ હાઈવે પર આ પ્રકારે પાણી ભરાયા છે અને વાહન ચાલકો જે છે તે અટવાઈ રહ્યા છે, રાહદારીઓ છે તે અટવાઈ રહ્યા છે। ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક હોય આ હાઈવે પર જે છે તેઓ અટવાઈ રહ્યા છે અને મુશ્કેલીનો સામનો જે છે તે પારાવાર અહીંયા જોવા મળી રહ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ જે છે તે કચ્છવાસીઓ માટે અને સૌરાષ્ટ્ર વાસીઓ માટે ભારે છે અને એ સ્થિતિને જોતા અત્યારે ભારેથી અતિભારે વરસાદના કારણે કચ્છવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સાહેબ, પાણીની બહુ પરાકાષ્ઠાએ આવી ગઈ છે। નદી છે છલકાઈ કરી અને રહેણાંકના વિસ્તારોમાં માંડવીની નદીનું પાણી આવી ગયું છે। ખરેખર તમને ધન્યવાદ આપવા જોઈએ ન્યૂઝ 18 વાળાને કે આવા ચાલુ વરસાદે તમે આનું શૂટિંગ કરી રહ્યા છો। બધી લોકોની વેદના છે એ તંત્ર સુધી પહોંચાડી રહ્યા છો। અત્યારે જો આ રહેણાંકનો વિસ્તાર છે અમારો માંડવીનો નીલકંઠનગર વિસ્તાર, અહીંયા કમર સુધી પાણી, નદીના પાણી આ બાજુ આવી ગયા છે। લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, આવાગમન બધું રોકાઈ ગયું છે અને રાતના તો પવન પણ બહુ જોરથી લાગ્યો હતો એટલે પવનના લીધે પણ ઘણા ઝાડ પડી ગયા છે, રોડ બ્લોક જેવી ઘણી સમસ્યાઓ છે ને પાણી તો અત્યારે બહુ જ છે। હાઈવે બંધ થઈ ગયો છે। બિલકુલ બિલકુલ, હાઈવે આખો નલિયાવાળો હાઈવે, અહીંયાથી ભુજવાળો હાઈવે, આજુ આ પાણી સામે વહી રહ્યો છે, એમાંથી ગાડીઓ સામે ઊભી છે એટલે હાઈવે બંધ થઈ ગયો છે ને નલિયા બાજુ પણ હાઈવે જે સ્વામિનારાયણ મંદિરને છે અહીંયા કમરસામાં પાણી છે એટલે બધું અત્યારે કોઈ પણ કોમ્યુનિકેશન બધું ખોરવાઈ ગયું છે। ગુજરાત પર સર્જાયેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને એ સ્થિતિને જોતા કચ્છમાં અલગ અલગ જગ્યાએ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને વરસાદી પાણી જે છે અનેક એવા વિસ્તારો જે છે તે જળબંબાકાર બન્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ માંડવી પહોંચી છે અને આપ આ જે દ્રશ્ય જોઈ શકો છો એ દ્રશ્ય છે ભુજથી માંડવી તરફ આવતા જે હાઈવેનું અને માંડવીના જે પ્રવેશ જે છે ત્યાં જ હાઈવે પર આ પ્રકારે પાણી ભરાયા છે અને વાહન ચાલકો જે છે તે અટવાઈ રહ્યા છે, રાહદારીઓ છે તે અટવાઈ રહ્યા છે। ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક હોય આ હાઈવે પર જે છે તેઓ અટવાઈ રહ્યા છે અને મુશ્કેલીનો સામનો જે છે તે પારાવાર અહીંયા જોવા મળી રહ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ જે છે તે કચ્છવાસીઓ માટે અને સૌરાષ્ટ્ર વાસીઓ માટે ભારે છે અને એ સ્થિતિને જોતા અત્યારે ભારેથી અતિભારે વરસાદના કારણે કચ્છવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સાહેબ, પાણીની બહુ પરાકાષ્ઠાએ આવી ગઈ છે। નદી છે છલકાઈ કરી અને રહેણાંકના વિસ્તારોમાં માંડવીની નદીનું પાણી આવી ગયું છે। ખરેખર તમને ધન્યવાદ આપવા જોઈએ ન્યૂઝ 18 વાળાને કે આવા ચાલુ વરસાદે તમે આનું શૂટિંગ કરી રહ્યા છો। બધી લોકોની વેદના છે એ તંત્ર સુધી પહોંચાડી રહ્યા છો। અત્યારે જો આ રહેણાંકનો વિસ્તાર છે અમારો માંડવીનો નીલકંઠનગર વિસ્તાર, અહીંયા કમર સુધી પાણી, નદીના પાણી આ બાજુ આવી ગયા છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, આવાગમન બધું રોકાઈ ગયું છે અને રાતના તો પવન પણ બહુ જોરથી લાગ્યો હતો એટલે પવનના લીધે પણ ઘણા ઝાડ પડી ગયા છે, રોડ બ્લોક જેવી ઘણી સમસ્યાઓ છે ને પાણી તો અત્યારે બહુ જ છે। હાઈવે બંધ થઈ ગયો છે। બિલકુલ બિલકુલ, હાઈવે આખો નલિયાવાળો હાઈવે, અહીંયાથી ભુજવાળો હાઈવે, આજુ આ પાણી સામે વહી રહ્યો છે, એમાંથી ગાડીઓ સામે ઊભી છે એટલે હાઈવે બંધ થઈ ગયો છે ને નલિયા બાજુ પણ હાઈવે જે સ્વામિનારાયણ મંદિરને છે અહીંયા કમરસામાં પાણી છે એટલે બધું અત્યારે કોઈ પણ કોમ્યુનિકેશન બધું ખોરવાઈ ગયું છે।